આયો બાપા એ લાલ્યા આયો અમે મારી અડધી જિંદગી પટવા આવી અડધા ઉપર નીકળી ગયો હું તો હું શું કરું બાપા? તારા કશું કરવાનું નતું મારે જે કરવાનું હતું ને એ થતું નહીં. તમારે શું કરવું છે હું બાપા? તારા તો કપાળમાં ભમરો ફરી વળ્યો છે કે હું એ ખબર પડતી નહીં. ભમરો ફરી વાર ને ભમરો સાથ જોવા આવ્યો એમાં જ તાન બધો દાંતવાળા છે. પણ હું દાટવાર્યું હું દાટવાર્યું અલ્યા, કેટલા હગા વાલે મી તો વાતો નાસી. પણ બાપા ના થાય તો હું શું કરું મો? શેઠ મોચમે આયેલું તારું ભેરાઈ જાય છે. મોચમે આયેલું પણ ના થાય તો એમાં મારે શું હકમ? ભમરો ફરી વર્યો છે મારે. એક હગો બાકી નહીં જોવાય કે તારા હગાને મી વાત નહીં કરી હોય ને એક હોય જોવા લઈને નહીં આવ્યો હોય પણ તને શેમ ગમાડતા નહીં. હું એ બાપા રે ને હું કંટાળ્યો છું. બોલો તું નહીં કંટાળ્યો, હું કંટાળ્યો છું. ગામમાં હું જવાબ આલવો? ચોક જોવા જાઉં તો મને ગમે ને મને આ શેના ભગતનો લાલ્યો ઊંટ જેવો ફરે છે. ઊંટ જેવો ને હોટ જેવો. તારી કુટી કોઈ બકરું વગાડવા તૈયાર નહીં. અમે ના વળગાડી આમાં મારો કરમ નરે છે કે તારો નરે છે એ ખબર પડતી નહીં મને. બાપા કરમ મારો ને કરમ તમારો ન રીસ. આ ગોમ્બો જાઉં તો બધો રે ને વાતો કરી છે. શી વાતો કરે હા? શી કરે ને વાતો? એ તમારું નામ નહીં લેવું પણ વાતો કરતો કે કરાઈ દે કે તારે એ કશું ના કરાય. એ કી સંજો કાર્યો રહ્યો ને એ લોકોને કી હગો તોડાવે છે ને પણ એ કી ના એ કોણ દોયરો બંધાવે એમ કેતો તો કે તમારો જ કરમ ના રીસ. આ કરમ મારો નહીં. મને ખરો ને ગામમાં કોકનો છોકરો ગોરા ચાલે ને એટલે મને નહીં ગમતું. જો સુધી તું ગોરા નહીં ચાલે ને ત્યાં સુધી કોઈનો દોરો બંધવા નહીં દઉં ગામમાં. હા તે હું એટલા જ ગોરા નહીં કરતો. હવે તમે બીજો નો દોયરો બાંધવા નહીં દો તો મારો કોણ દોયરો બંધાવશે બાપા? બંધા શાંતિ રાજ. આજ જ મહેમાન આવવાના છે. એક હગાનો ફોન આવ્યો તો કે મારા તો મેં નહીં આપવાનો પણ કે મહેમાન આવે છે એટલે તૈયાર થઈ રહેજે. અને આગુ પાછું બોલતો નહીં. લાલે હગાનો ફોન આવ્યો તો ને તે હું નામ કી ભગવજી છે એટલે આપડે તું બોલાવતો આવજે ગામમાં ઉભો રહેજે. આ તને કીધું એ રે બનાવ અલે આ હગાનો ફોન આવ્યો કે હું નામ ભગવજી છે. તો કશું હતો નહીં હું બોલાઈ આવ્યો. તું ગામના ગોદરા ઉપર મંદિર કર ભગવજી આવે ને એટલે લાઈન વાયકણ આવે એટલી વાર હું ખાવાની તૈયારીઓ કરું છું. મહેમાન ને એવું લાગવું ના જો કે વેવાઈ ને હાચવે નહીં. એ વાત સાચી. એ બધી તૈયારીઓ કરીને અને આપડે અત્યારે તો મેઠું મેઠું જ બોલવાનું છે. ગમે તે કરીને તારો દોયરો બંધાઈ દેવાનો છે. આ ભમરો રે ને બેહારવાનો છે. ઓ વાહ ને કે ભમરો ઉડી ના જાય તારો. એટલા જ ને બાપા. જાહેર તું મંદિર ના તે ઓટલે જા. હું એટલી વાર બધી તૈયારીઓ કરું અને છું. હું કેવું હું તૈયાર બૈયાર નહીં થવાનો. હું આમ રહેવાનું છે. કશું તૈયાર થવું નહીં. ઠાઠ નહીં બતાવો. ઠાઠમાં તૂટી ગયા. આ જેટલી વખત આવું એટલી વખત તૈયાર થવું પણ અત્યારે જેવું હોય ને એવું બતાવવાનું હોય. જો આવું ને આવું જ રહું હાલ કઈ આપડે કરવી નહીં. નહીં જ કરવી. નોમ રહું છે. અને એ ભાઈ ને લાગવું જો કે ના સાદા મોણો તું બોલવામાં મીઠાશ દો આપડે. હું કોમો દઉં તારું. આ ગમો ને કર શું કીધું? નામ પૂછી લેજે કે ભગોજી તરત જ ઘેર લઈને આવજે. આટલો વખત મારા લાલ્યા નો દોરો બંધાઈ જાય ને ગોરો ચડી જાય ને તને ગોમારા ખબર પડશે કે ને શું કરીએ. કરી તો થાચી ગયો પણ આ તો 2-4 જણા પાસે સમાચાર મળ્યા કે શનાજી નું ઘર પૂછો. અમે શનાજી નું ઘર શોકન છે એ મને ખબર નહીં કે આ નાળિયા આગળ હેડ્યા જશો ને એટલે તમને સમાચાર મળશે કે શનાજી નું ઘર દેખા. ભાઈ શનાજી નું ઘર કેટલા આવ્યું? સનાજી નું ઘર તમારું નામ ભગો ભગોજી ને? હા મને મારા બાપા જ મોકલ્યા તમે લેવા. લેવા જ મોકલ્યા છે. ઓહો મને મળી સમાચાર પકી ગયા. પોકી જ જ્યાં કરતા હમણાં દાંતમાં છે તમારું ઘર? ઓ બાપા નેરિયા પર જ છે. કશો હતો ને શું કર્યું તમારા બાપુ? કોઈ ને ઘેર બેઠા તો મને કે મહેમાન આવું છે લઈ આવજો. બરોબર. પેશો કેટલી છે ઘેર? બેસો તો શું હે? તો હાથ જઈ બેસો શું એવી આમ હારી કે પછી એવી? બેસો તો હાથવી છે અમે તો જબ્બર. હે? ઓહો બાકી ખેતી બેતી કરો છો કે નહીં કરતા? ખેતી કરીએ. કપા વાયા છે, ધાર વાયો છે, બરોબર. બધું આવી છે. દૂધ બૂધ કેટલું ભરાવો છો તે? દૂધ જો ને દાડાનું 10 લીટર દૂધ ભરાઈ છે. ઓહો 10 લીટર. હા 10 લીટર. તો હારી પેશો રાખતા છો. બેસો હારી જ છે કે અમારે તો. બરોબર. હાથ જ એવી છે. આ તમારા બાપાને ભેગું થવું પડશે મારે ગમે તે હોય પણ. ઓહો હો અમારા બાપુ તો ઊંઘી જાય. પેલા ઊંઝાઈ. હા એરા મારા બાપુ. હા અને આ તબેલો તમારો છે? અમારો તબેલો અમારા તો લીલા લેર છે. તમે જો બરોબર. તબેલો બબેલો તો હારો બનાવ્યો. આ ચવણી હારી છે તાર તો. આટલી રીતે હાથ ચવડી અમારે તો. એ બાપા એ બાપા ઓહો લાલ્યા ઉઠો કે મહેમાન આયા. ભગવજી આવો. બેહો. બતાવો. અરે મજા જ છે કે અમાર તો હે?
બરાબર. કોઈ દુઃખ નહીં. બેહો, 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 બેહો. વહેલા નીકળી જતા કહું સવારે 7 વાગે આપણે ઉઠીને નીકળી જ જઈએ. 7 વાગે. નહીં ધોઈને નીકળી જ જવાનું. 7 વાગે તો હું તો ગોખલો સાફ કરતો હતો. હે? તાણ હું ભલા આદમી. લાલે પોણિયાલ લાલ્યા ના હોય તો 2 રખેબી કડક મીઠી ચા બનાય બનાવજો તમારે પીવું પણ બસ મારા પાણી નહીં પીવું કેવું ચાલે છે કાકી બસ શાંતિ, બસ શાંતિ? એકદમ મજા. હા, મજા જ જોવા કે તારે હવે આપણે ઉઠીએ ને આપણો ધંધો આખો દાડો હોજ પડે ઘેર જવાનું. મારે તો ઘર મેલી છે જવાનું નહીં કેટલું બધું છે તો કેટલી બેસો રાખવાનો? અરે બેસો હા? હાથ બેસો બંધી છે હા. લાલ્યો 24 કલાક 4 વાઢામાં થાસી જાય છે કહેતો તો તમારો છોકરો કહેતો તો ને કે 10 લીટર દૂધ પર આવીએ છીએ. બેસો પણ હાથવણી હારી હોય. ગમમાં નંબર 1 છે હે? સના ભગત નો વાહ. ડેરીમાં અને નફો તો તમે જોવો તો હે? ગમમાં કોઈને નહીં આવે ને એટલો અમારે આવ્યો છે હું વાત કરો છો? પેટની હારી ગમ છે હતી. ગમમાં મારું હા? હા, ઓહો વાત સાચી છે પણ આપણે તો જોવું જ બેસો વગર ના ચાલે. અરે પૈસા વગર તો જીવન નકોમું છે બધું વાત સાચી છે. 8 કિલોમીટર ઘેર જવું દૂધ લેવા તારી ઘડી સામે લો ને પાછો અરે મારા ઈ તો બાંધવા જવાનું. મહેમાન વાટમાં ઘર છે ને હે? આવતા ને જતા કેટલી ચૂલામાંથી બહાર કાઢવી જ નહીં પડતી મન ભાળે ને નીકળ હવ આવે. મન ની તો હું વાત કરું મોટામાં મોટું મન હોય ને ગામમાં તો શેના ભગત નું શનાજી ગોળ ના છે ને એવું ઘડ્યું થાય. હું કેવું છો? વાત સાચી બીજું? મારા પઠમ બોલકા હો તમે આપણે જેવા મોઢા ઉપર ચોખ્ખું કહેવા જે દો. હોય ને એ મોઢા ઉપર કેવું પીઠ પાછળ ઘા નહીં કરવા હું કિંમત કરવા બેઠો હોય ને હા? મને પાલવા ને તો જ વસ્તુ લેવાની. ભલે અરે મને એ વસ્તુ ગમે ને તો હું લેતા- ઉભા થઈ જાઓ. ઓહો, લાલ્યા તો વાતમ ભૂલી ગયો ઉભા થા, ઉભા થા. મારે ગોદડું ખબર પડતી નહીં ગોદડું એ મહેમાન મારે શનાજી ગોદડું અરે ગોદરું નહીં તમે તો રજાઈ પોથરવી પડે મારે ઉભા થા, ઉભા થા. ગોદડું નાખ્યું છે મહેમાન જેવું. ભૂલી ગયો લાલ્યા ઉતાવળમાં ને ઉતાવળમાં હા કોઈ વાતોડિયા હતા એટલે લ્યો. કેટલા છે બે. આપણી વાત? ઓહો, ઓહો. બેહો. હા કેટલી અવસ્થા થઈ તમાર? મારા હા? 80 માં પોકું થઈ રહ્યો છું આ વખત પોકી દો. પોકી છે પણ હું નહીં મારું બરોબર. ગામમાં બધા જોઈ લે પેલા ખેતી જમીન મારા જમીન હા? મારા હા. 12 વીઘા છે ઓહો, 21 એટા જોઈ લે અલા બંબો પાડે છે. બંબો તો 3 રેલા કાઢે છે ઓહો, આટલા આજુબાજુ મારા બંને જ પાણી ફરે કોઈના બહાર હાથ લાંબો નહીં કરવો પડતો હોય. કરતો છું આટલી જહાજો લાવીને હું હાથ લાંબો કરું બીજા મારા પહાણ આવું છું પણ- એ અલગ છે નાજી સનાજી દુનિયાના શેરા શેરા ગોમે ગોમ ફરી વળ્યો બધી જગ્યાએ ગયા. મારા જેવો મને નહીં જોયો તમારા જેવો બોલકો અને આટલી મનવડ કરવા વાળો માણસ આ પહેલો છે. મનવર તો હગો તો ખરા ને હા. ભગવાન નું સ્વરૂપ કહેવાય મારે તો આટલું બધું છે તમારે કેટલું છે કાકા અમારે રાહો દલાલી જ છે સનાજી કોઈ ધોવાનું નહીં અમાર તો બાર તબેલા ભેંસો બધેલી છે શીલા શીલા અને જેવી તેવી નહીં હાથી જેવી હે હોમું જ વીઘો ઘાસ વાઈ નાખ્યું તો વાઢી નાખવાની દોવાની. તો સોનામાં સુગંધ મળી જા હું તો કઉ છું સુખમાં આવશે. સુખમાં જા હા, એ અમાર બાજુ અવળ બોલવા દો. લાલ્યા હા બાપા હું કઉ છું આજ તો હગો ખરા ને ખુશ થઈ ગયા છે બધું કહી દીધું છે કે બોર છે જમીન છે તબેલો છે આપણા જેવા હોમાં ખમતા જ છે હગો ઈઓની બાર જ બેસ્યો છે અને આપણા ઈ હાથ છે ઈઓને તબેલો છે આપણા તબેલો તારી બારી ખરી ને ભરેલા ઘરમાંથી આવે છે એટલે હવે ભરેલામાં પડશે અને વાત કામ સાચી. કરેલું છે ને એટલે થાકાય નહીં ના હોય તો તારો દોરો નક્કી થઈ ગયો છે ફાઇનલ જેવું જ છે ને. ફાઇનલ જેવું છે ને હગો આપડે જેવો બોલકો જ છે અને માણસ હારા છે મેર હારો આવે એમ ને જબરો મેર આવશે બરોબર મને એ તો લેવા જો ને એક જબ્બર વાતો કરતા હતા ના ના આવો બોલકો માણસ હારો પાકું જ નક્કી કરી જ દેવાનું સાહેબ કરી જ દો નક્કી તું ગમી જ ગયો છે મને એવું લાગે જ છે કાકા, હા ઓ શનાજી, લાવો તો સાસ લેતો તારે જોડી બેહો શાકભાજી લાવું ના હોય તો જોઈને નીકળું હું. હા? હા? શાંતિ રાખો રોટલા ખાધા વગર છે જવાનું નહીં રોટલા 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 મરચું રોટલો નહીં એ મિસ્ટર મંગાવે તમારો લેતો હું વાત કરો છો? અરે હગો મારા ઘેર આ ખાધા વગર જવાતું છે હોયથી સારું, શું? બધા જ આયા, કોઈ ચાના ઉપર જ્યાં નહીં અને કીધું રોટલા બનાયા છે અને રોટલામાં પાછા કીધું મિષ્ટાન લાવ્યો છું. મનવર તો ખરી હો ભાઈ તમે તાર સનાજી. બપોરે ખો 2 કલાક આરામ કરો પછી લઈ જાવ ખેતરમાં ફરીને આવીને પછી શાંતિથી તમે તાર જોવાનું હોય જોઈ અને પછી તમે તાર ને કરો આખો દાડો પાક છે પણ યાર મારે
હું ચિંતા હે તમારે પાછું સાધન હોય બોલાવવું પડશે. કશો વાંધો નહીં હું ફોન કરી દે સાધન આવી જા બસ સાધન ને હું કઈ ચિંતા કરો સ્પેશિયલ ઘેર મેળવા આવ્યો ઘણી ચિંતા હો તમારે, ઘણી ચિંતા. હગાનું કોઈ દુઃખ પડવું ના જોવે હા, એ વાત સાચી તમારું. ભગવાન નો માણસ કેવાય હગો ઘેર આવે એટલે હું તો કહું છું, ખરેખર ભગવાન ને જન્મ લીધો હોય ને એવું બોલો છો તમે કયો. અને આવી હાચવણી બીજો કોઈ કરી ના કરે. ગામમાં ઇન્નમ નામ નહીં મારું સાચી વાત છે, પણ ખૂણે જેવું નામ છે ને જેને પૂછ્યું ને હા, કે શનાજી ની દો, હા, શનાજી ની દો, આવરું છોકરાને ખબર છે કે શાનો ચેવા છીએ અને તમે વળી તમારે શિયાન લેવા મોકલ્યો તો લ્યો. શાનો કદી ગામમાં સોનો ના રહે સાચી વાત છે હો, સાચી વાત છે. હું તો કઉ છું તાને ઓટો મારી આવું તબેલા. તબેલો શું જોવા જા તબેલો જોવા જા પછી શાંતિથી ખાઈ બધું બતાવશું તમે ત્યાં ખાઈ લો એક વખત પેટ ભરીને જમી લ્યો પછી બધું જે જોવે ને એ બતાવ્યો અમે બીજું કોઈ જોવાનું તો બાકી રહ્યું પણ નહીં અહીંયા જમીને ઉતાવળ બતાવી નહીં. દીધી બોલે બતાવી દીધો જે તમે જોવા આવ્યા છો ને એ પછી ખાઈને તમને બતાવું છું બસ કશો વાંધો નહીં. અમે મારા ટાઈમ થયો છે હોટલમાં જમીન જવું એના કરતી ઘરનું પાકું ભોણું બરોબરનું દાબીને ખાવું, ઊંઘું અને પછી સાધન બોલાઈને નીકળી જાઉં. આપણો શું ઉતાવળ છે તાણે? હું બેહું જ છું, હતો નહીં. ના ના તમે તાર શાંતિથી બેહીને વાતો કરો બસ ખરેખર મારા ઓળખ્યોને કીધું પેલા હંગાતી હેડો મને એકલા છોટી ચડશે એટલે કે ના જો તાર કે ગામમાં આવડું છોકરું એ ઓળખાતું યુવાનું નોમ છે કે ગામના મુખી જેટલું નોમ છે જેનું છોકરું એ કે નોમ લેહન છનોજી એટલે તરત ઓળખી પડશે. પણ મૂકો વાત સાચી છે અને જોવા જવાનું છે તમારે હંગાતી આવવું પડે એટલે કે તમે ખાલી નજર કાઢતા હો છોકરું જોતા હો અને પછી તમને ગમે ને તો પછી કુટુંબના 5 જણા લઈને જઈએ એ વખત કે હું અંગાથી આવ્યો હાલ કે ખાલી તમે જતા હો પણ મારે એકલાને આવું તો પડે કારણ કે ઓન તો કોઈ ઉતાવળ નહીં પણ મારા ઉતાવળ છે આ ના કરતા છોડીને 20 વર્ષ થવા આવ્યો ને 21મું બેહું થઈ રહ્યું છે એટલે એના ઠેકોણે એના જોવું પડે અને ઓળપાડવું પડે. ના હોય તો દવા લે હેડ ગમો કોકને પૂછ્યો તો અને કી જળશે કી સનાજીનું તો નામ છે. બસ અમે આજનો દાડો જ છો તમે, અમે બીજું કશું નહીં. આવું છું વેપારી અને એક તો આ ભગોજી સવારે 7 વાગ્યાનો ફોન કરે છે ખબર ના પડે 9 વાગ્યા ઈવન આબુ ના પડે સાંજનો વાટ જોઈને વાળામાં આગો પાછો થઉં છું. હું મોરિયા ભેંસ લેવા નીકળ્યા છે કે ગધાડું લેવા નીકળ્યા છે એ ખબર નહીં પડતી. અત્યારે વેપારીઓનો ટાઈમસર પોકી જવું પડે ને કદો કોઈક બીજાના અંગાજ વેપાર થઈ જાય તો પછી હું લે મારે તો આબરૂનો સવાલ છે. હા હું બોલ્યા પછી બીજું બોલાતું હશે આપણે બસ આપણે એટલા છે અમે આજનો દાડો જ છો તમે વધારે નહીં અમે. ઓ કાકા કોણ નામ તમારે? ભગોજી તમારી જ વાત જોઈને વૈકલ શાનનો ફરું છું યાર. વતન વાળામાં શાનનો આગો પાછો થઉં છું તમારો. આમાં ગાવો તમે તા બગાજી દોવા અરે ભેંસ અને મારી ભેંસ એટલે તમે જોવો તો તમે આટલું ખોણ મેલીને દોવા બેહો ને તોય તમે તો જોવો તો ઉતાર દે. અને 4 લીટર દૂધ છો, 4 લીટર દૂધ છે અને આવી ભેંસ તો તમારી ચોય મળવાના લગી રહે શેઘડું ના ગમો તમે દોવા બેહો ને તોય. અને ખાલી એક જ ખોમી છે આટલું શેઘડામાં. અમાર ગામમાં એક પાડો છે ને એને ભરાયું તું શેઘડા ત્યાં ખોભરો વખૂટી ગયો તો બીજી કોઈ ખોમી નહીં. એટલે તમે ચિંતા કરશો નહીં લગી મારી મારતી વારતી કશું નહીં હો. અલ્યા પણ મારી વાત તો સાંભળો. હગા તમાર જોવાનું આવતું જ નહીં. તમે તાર વશો મેચિંગ લઈ પણ જાઓ મારી વાત તો ચમ એટલા હગા હું છે નહીં ગમતી ગામવાની વાત અહીં યાર તાને મારી વાત તો સાંભળો. હું સાથે હગા ઓમાં પણ હગા તમાર શોય જોવાનું નહીં આવે હો. હું સાચું કહું છું. અને તમે તો જેનું છોકરું દોવા બે ને તોય દે હો. પણ મારી વાત તો સાંભળો તમે. પણ હગા કયો તો ખોબલું કમ હું હું ભેંસ જોવા નહીં આવ્યો. ચમ હગા તમારું નામ ભગોજી નહીં? મારું નામ ભગોજી છે પણ પેલા જનોજી ખરા ને આ રે સંધ્યા અમાર ગામમાં ઈઓના ઘેર જવાનું છે મારે. પણ એ તો ચોય નહીં ભેંસો નહીં વેચવાની હો. આપણે જ વેચવાની છે આખા ગામમાં. રહી એકલી ભેંસ મારા એકલી જ વેચવાની છે. મારી વાત સાંભળો. હા હું ભેંસ લેવા નહીં આવ્યો. તાણે મારા કરું ને હા સોળીનું હગું કરવાનું છે એ સનાજીને જોવા આવ્યો છું. તો હગા વેલા ના બોલાય તમારે. તમે બોલવા દેતા જ નતા ને. હા રેડો હગા હા હું શું કહું છું ઓયથી આગળ જો હા. આગળ આવશે એક બોર હા. અને એના બાજુમાં ઈવાનું ઘર જ છે. એવું છે. અને ના હોય તો હવે હું પેલું દી મેલી જાઉં તમને કેતા હોય તો. હા એ તો અમારા ગામના માણસ જ છે યાર. ફફલો કે હા માણસ છે વાસી
તમે જુઓ માણસ તો વાત જ થાય એવી નહીં, લાખોમાં એક માણસ એવું છે? ઓહો, આખા ગામમાં આમ સરપંચ જેટલું મોની હા. સાચી આ વાત તો છે. હોભળો. હા. આ તો હું તમે પરભારા માણસ કહેવાય એટલે પરભારા? જે વાત હોય ને એ હાસી કહી લ્યો. આ તો હોવરનું હગું કરવાનું અત્યારે અને જો ગામનો તે- બીજો વ્યક્તિ કે ને એ હાસું કે ના છોડી એટલા દો. તમને અને પૂછ્યું. પાછું છોડીને દુઃખ ના પડવા દેવું. હા. શાંતિથી દુઃખ પડે તો તમે તાણે મને પછી. આમાં મળો તો ના કહો કે તમે આવું ભરાયું તું. હા, અમે એ વાત જ. સમજી ગયા વાત આ છે જો તમે. હમો પેલો બોર દેખાય ને ઓહો, ઓહો, ઓહો. એથી ઈકન બાજુમાં જીવાનું ઘર છે. હા, અને કૂતરો બૂતરો તો નહીં કશું ચાલતો નહીં, કા? કશું નહીં. તમે તાર ચિંતા કર્યા વગર જો ઈકન ખેર જ રહેશે આખો દાડો. હા, હારું અને હેડો, હો. ચિંતા કર્યા વગર હગું કરો તમે તાર. કશો વાંધો કોઈ નહીં, હો. દુઃખ નહીં પડે એવો. અને તમારે બેસનો ઘરાક હાલ તો મોકલ્યો હો, ના, મોકલ્યો. ના, આવવાના જ છે માણસો એવું મારે. છે? ઓહો. હારું, અને હારું. છોકરું કોઈ વ્યસન વાળું એ નહીં એવું છે? લગી આ હારું કીધું, હારું કીધું તમે. હાચી વાત કરી હો. હાર હેડો તમે તાર જો એ હાર હેડો. લોસા પડી ગયા, લોસા પડી ગયા. હમણાં આવવાના હતા બીજા ભગવજી ને આવી ગયા બીજા ભગવજી. આમ જવા દે ને આ શન્યા કાળિયા ની જોઈ છે હગું જોવા માટે. આ શન્યો કાળિયો રહ્યો ને આખા ગામમાં તમે જોવો તો કોઈ છોકરાનું હગું નહીં થવા દીધું, કોઈ છોકરાનું હગું નહીં થવા દીધું. જો હોય ને હગાની વાત ચાલે એટલે તરત જઈને ભેડો મારી આવે. પણ આપણને એવું ના આવડે પાછું કે આપણે હળો કોઈ કઈ છોકરાનો મેળ પડી જાય છે કે આ તો નકર સંન્યો કાઢ્યો રહ્યો ને નહીં હારો કાઢી નાખેલો મોણસ છે. આપણને આવું ના પાવે. હળો મૂળ તો આપણા ગામનો ભય થાય કે એટલે છોકરાઓનું અમુક જોવું પડે. હળો પેલા ભગાજીની વાત જોવા દે. એ તો શાના 9-10 વાગવા આયા હજી લગન નહીં આયા. કાકાજી, હઉ. મારા લાલને ગામમાં રખડવાનું નહીં હો પાછું. એવું જ જો તારે છોકરાને ના, ખાવા ના દેવાય. ગામમાં જ રમવાનું ય ને. બાપા તૈયાર થઈ ગયું? હવે તૈયાર થઈ ગયું ને થારે કાઢીએ દીધું ખાવાનું તો. ના હોય તો બકાલાલ તમે ખાઈ લેજો. અને તમે કાઢેલું જ છે. તમે હું ખાઉં છું પાછું. તમે તાર ખાઈ લ્યો. અને ગાડી બેઠા હોત તો સારું રોત. અરે ના ના તમે જમી લ્યો, હું પાછું જમું છું. મારે ખાવાનું થોડું લેટ થાય તો ચાલે. લાલ્યા, આ પાઘડી વાળો રે ને કોક ઉઘરાણીઓ જ લાગે છે. તારા બાપાના ગમે તે રેટા કરેલા છે ને ગમે તે કોક નું મોકલ્યો છે. ના હોય તો પાછો કાઢ. આવતો ને આવતો પાછો કાઢ. પેલા ભગાલાલ હોભળ છે ને તો પાછું મારા હાગુ એ તૂટી જાય. ઓવા મોચમે આલું બેરા હે. ના હોય તો આવતો ને આવતો હોય કે પોણીએ નહીં. ના હોય તો પાછો કાઢ. કાઢી જ મેલું. હા. મૂળ તો આવી ગયો. આ રીત ગર લાગે. એ બાબા, એનાજીનું ઘર છે ભાઈ યાર એ. મેરી પૈસાના જીવન નદીનું ઘર. ચમ, તાણે બોલો સગતના. સમજ તો મરી ગયા. છાણે મારી જા. તો મહિના થઈ ગયા રસાઈ ઉડી જાય. આ ગામમાંથી મને કીધું ને કે આ રોડ ઉપર કી બોર છે. છે મેકલું કેજો. ગામમાં એ ગોમવાળા રે નીચે પડીશું બધા અમારા ઉપર. ના હોય. સમજી ગયા? અરે જતા રહો જેવા આયા છે ને એવા જતા રહો. અમારા ગોમના રે ને એ અમારા ઘર શેરી પડી જશે અને તમારા જેવા તો રે ને દારાના 70 જણા મેકલું છે. હા? હા, અને કેટલા જણા પૈસા લખાઈને હાલાલ કરીએ અને અમારા બાપો જેમના મરી ગયા ને તાને એ બધું બંધ કરી નાખ્યું. દોન બંધ કરવાનું બંધ કરી નાખ્યું. એ પણ ભાઈ- કરતા હવે જવું હોય તો જતા રહો. તમે તમારા રસ્તે નીકળી જાઓ. ઉપડી હું દોડો. ફરાનો દોન લખાવા નહીં આવ્યો. અરે જે કરવા એ હોય વહીથી સટકવાનું કરો ને મારું મગજ હાલે, તો હાલો. ખરાબ. એ ડોહા એ હા. મગજ જતું તો નહીં રહ્યું હો. મારે તો કમ્પ્લીટ જ છે. તું આ રસ્તા આવ્યો તો આ રસ્તા જ જતો રહે. ઓહો, અને નેટ બંધ કરવાથી ઊભો ના રહેતો હોય. કશું દોન બોલ લખાવાનું નહીં. આ શિખર ચોથી હેડે આવો તારા ભિખારીઓ. તમારા જેવા કેટલા છે? જતું તું રહ્યો. મારો ઓળખો હગું કરાવવા વાળો છેતરી ગયો હો. પણ ના એનો વાંક નહીં. પેલા ભાઈ ભેંસ વાળા કહેતા હતા કે સનોજી તો કી દાહો દલાલી છે ને કે ઓનો બોર નો બેસ્યો ઘણું છે. તો આ છોકરો મારો ઓળખ્યો છે. એમ કહેતો હતો કે મારા બાપાને મરી જતો 6 મહિના થઈ ગયા અને આ તો દોન લખાવાનું બંધ કરી દીધું છે. એટલે હું દોન લખાવા છો આવ્યો તો પણ મારા ઓળખ્યા મને બોલવા જ ના દીધો કે જે આયા તો એના પગે પાછા જતા રહો. ખરો મારો ઓળખ્યો હો. ઈ શનોજી તો હારા છે પણ હારા નહીં. આ તો કાઢી નાખેલા હોય એવું લાગે છે મને તો. ભગવાન જે કરાવે ભગવાન હારું કરાવે હો. ખરેખર બસાઈ દીધો નકર જોઈને કુવામાં છોડીને ધકેલતો તો બસી ગયો. કશો વાંધો નહીં. ભગવાનને જે કર્યું હારું કર્યું. બાપા કાઢી મેલે. કાઢી મેલ્યો. હા, જેવો જો હે ડોલો. લાલ્યા, તે એવું કીધું ડોહાન તે ફટતે પાછો વળી ગયો. બાપા મેં એવું કીધું ને કે મારા બાપો તો રે ને મરી જાય 6 મહિના થઈ ગયા કે એ મૂર્ખા, હું મરી ગયો તો પછી તારો ઢોલ કોનો વગાડશે? તાણ એમ કહો કે મારા બાપા એટલે ઘેર તો પાછા ઘેર આવે કે કીધું હિંમત ક્યાં તક મરી જ હો જાય. જતા રે ને. મજા આવી જાય. ચોઈલે લઈ લ્યો મોજો. અમુક ઊંઘ પણ છે હો શેનાજી. અરે તમે તાર ઊંઘો હો
અને તમારે જે જોવું હોય પછી હું તમને બતાવું. તમે ખાઈ લો બે જણા, હું આરામ કરું. તું ખાઈ લે, તમે આ લે, મારું પેટ ભરાઈ ગયું છે. ને હું ખાઈ લઉં તાર. ખરેખર ભેંસોના વેપારીઓને સનોજીને કેટલી સેવા કરે છે. બોલો ધણી, મારો મહેમાન ના આવ્યો હોય એ મારા માટે શીરો બનાવ્યો છે, મોહન થાળ લાયા છે, અને ચોખ્ખાજીનો ખાવાની મજા આવી ગઈ. બટાકાનું રહાવાળું શાક હતું, બાજરીનો રોટલો હતો, અને પાછી ઘરની છાશ ઠંડી ઠંડી એમ લહેર પડી ગઈ. હવે લહેર પડી ગઈ. અમુક બગેલા, કોઈ સેવામાં બાકી રહેતું હોય તો કેજો. ના ભાઈ ના, મારા જેવો હગો મરશે ને તમે દીવો લઈને હગવા જતો. આ આવડો મોટો થયો ને, ભેંસોના વેપારમાં ફરું છું ને, પણ આજ લગી બેસોનો વેપાર કરો. હવે આપણો ધંધો મારે ધંધો એવો મહેમાન આકરી દઉં. હવારથી નીકળું છું, પણ કોઈ ખરું ને હારું પાણી નહીં પાતું ને તમે તો યાર શીરો ખવડાવે અને હું તો જાનવર જોઉં ને એના પગો ઉપરથી મને ખબર પડી જાય કે અરે દૂધ કાઢશે કે પાટો મેલશે. મને બધી ખબર પડે. ગામમાં ગમે તેના ભેજ જોવે ને તો કે હવે શેના ભગત ને લઈ લ્યો. હા, એટલે જ તાર ગામ વાળા મને આ આગળ બતાવેલું છે. હું ખુડી હોય તોય પારખી જાઉં, મેડી હોય તોય પારખી જાઉં, બધી ખબર પડે. અરે અઢાર ગંતીઓના આટા ખાઈને બેઠો છું હું. હવારે હું ખરો ને 2000 ડોવો જોયો ગામમાં, પણ ગામ વાળા કે છનાભાઈ ના ઘેર ખરો ને તબેલો છે અને હીરાકી બેસવાનો વેપાર કરશે. ના હોય તો તાર મારા હારી ચાલે. કેવું લાગ્યું તમને કયો? બીજું કોઈ જોવાનું બાકી था? ના ના, ખાલી ભેજ બતાવી દે એટલે જોઈ લઉં. ભેંસો ભેંસ બીજા 4 લીટર દૂધ છે કોક કી ભેંસ ને. 4 લીટર નહીં 100 લીટર છે. હા, તો એ 6 લીટર વાળી બતાવો. એટલે તમારે શું બીજી લાવી દેવી? ના ના, ભેંસ લેવાની છે મારે. તમારી ભેંસ જોવા આવ્યો છું હું તબેલામાં. મારી ભેજ જોવા આવ્યા છો? ઓહો, એટલે ભગાલાલ તમે ભેજ જોવા આવ્યા છો? હા હા, હું ભેંસ જોવા આવ્યો છું. ભગો ભેંસોનો વેપારી. એટલે તમે મારા લાલ્યાને જોવા નહીં આયા? તમારા લાલ્યાને હું કા જોઉં? મારે હિયો લાલ્યો નહીં ઘેર. જોવું હોય તો એટલે તમારા છોરીનો હગું જોવા તમે નહીં આયા? એ હું વાતો કરવા નીકળી પડ્યા તો ભલા જ નહીં. મારા તો 3 મુસ્ટંડા છે, લાલ્યો, કાળિયો અને જગલો. હા? મારે તો છોડી છે જ નહીં. એટલે તમારા છોરી માટે છોકરો જોવા નહીં આયા? અલ્યા ભલાજી, મારા ઘરમાં 3 વઠા પડી રહ્યા છે, હું જ ઉપરથી બાયડી ખોલું છું. તમારી નજરમાં શું સારું હગું હોય તો બતાવજો. હા, તને મારા મહેમાન જ આપવાના હતા કે છોકરો જોવા? એ લાલ્યા, હા બાબા, તમારી ભેંસ વેપાર નહીં કરવાનો. મારા તો ભેંસે નહીં વેચવાની કે પાડુએ નહીં અરે વેચવાનું. ભૂતળા જેવા છો કે ભલાદમી, તમે હવારોનો બિહારી મેલ્યો છો. ભેંસ લેવા પણ નીકળ્યા તમે આ તને બહીએ કા મફત મારો શીરો ટટકાઈને તમે લોબા થઈને પડ્યા છો. શું થયું? મોચ મેં આયેલું ભેરણું છે. આ મોણસ તને જોવા નહીં આયા ભગો. એટલે તમારી પાસે ભેંસ નહીં? મારા પાસે તો ભેંસો છે ને બધું છે. એટલે વેચવાની નહીં? મારે તો પાડુએ નહીં વેચવાનું કે ભેંસે નહીં વેચવાની. આ તો ભેંસ જોવા આયા છે, તને જોવા નહીં આયા. અલ્યા કેવું તો હતું પેલા તમારી નજરમાં શું સારું ડોવું હોય તો? હા, મારી નજરમાં તો લાલ્યો છે. જો દોરો બંધાવાનો હોય કેજો બંધી જાય. તમારા લાલિયાનું હગું થઈ જાય ને તો મારા કાળિયાનું, લાલિયાનું અને જગલાનું કોઈનું થાય એવું હોય ને તો મને સમાચાર કરજો. હો? એટલે ત્યાંથી તો મહેમાન કે નેકરી જશે ભગોજી. તમે હું પૂછ્યા જોયા જોડ્યા વગર બોલાવી દો અમે મહેમાન. તો તને આ છીએ ભગોજી હતા? તમને ખબર કોક લોચો પડ્યો લાગે છે લાલ્યા, કોક લોચો પડ્યો લાગે છે લાલ્યા. ખબર પડતી નહીં કેટલા ગોટામાં વળી ગયો. એ વાત સાચી બાપા. હવારો મહેમાન તો આવી જવા 1 કિલો તો જી બગાડ્યું. સનાભાઈ, હું હલે તારા કેમ ઓફો? દુનિયા? ફોફસ કે મારો એક વેપારી આવવાનો હતો તો ભેંસ વેચવાની હતી તો કીધું તમાર પહાડ આવ્યો છે, ભેંસ વેચાવરાવો કે મારી. તું ભેંસ નું નામ મેલી લે કે પોઢામ કોરી મેલે હમણાં. ચમ એટલે સનાભાઈ તમારી કઈ હાલ જ એક વેપારીને કાઢ્યો છે. સનાભાઈ તમારા મહેમાન આવવાના હતા તે તમારું ઘર ભૂલીને મારા ઘેર આવી ગયા હતા તે શેઠ હું આટલા રસ્તો બતાવી ગયો તો યુવાન કાઢ્યું સનાભાઈ નું ઘર એવું મેં ભૂલ કરી અને ભેંસ વેચાવાનું કીધું એમાં તો જો કે કેટલા ગરમ થઈ તું જાય. શાની વેકી જતો લે અમારા ઘેર મહેમાન? ચમ નહીં આયા મહેમાન હોય કર ધોળી પાઘડી બાંધેલી હતી, ખભા સાદર નખેલી હતી, ધોતિયું પહેરેલું શાની હતું. વેકી જતો? અત્યારમાં મારી વાત અરે સાંભળો. હવે તો કોઈ આવ્યું નહીં. આયા તા જે તમે પેલું મને આવતા બતાવ્યા હતા ને ઈવન સાદર હતી અને દોરી પાઘડી અરે તો હતી. અદાનું કહેતા હતા તે કીધું યુવા સનોભાઈ તો ગામમાં પૂછાતો માણસ છે, પૂછાતો એ જોયા. સરપંચ જેટલું મોન છે. એનું હું હતું લે? ભગવતજી હતા શમ તો તારી મૂર્ખામી હલે પૂછવું તો તું
કે નોમ હું સાહેબ પણ મૂર્ખો મેં હું તો- તમારી તમે મને મેકલો તાણે હું જોકા જા લાલ્યા તારા કાય માટે લાલ્યો રહેવાનો મને નહીં લાગતું આમ પાછા વરે બાપા ભમરો ના, ના. ઉડાય એમ નહીં તારા ભમરો ફરી વળ્યો છે પગોમાં એટલે હું થયું છે નોય છે ઠેકોણું પડતું નહીં પેલા સનાભાઈ હું થયું તે મહેમાન જે આપવાના હતા ને જોવા ઈવણ પાછા કાઢ્યા અને ભેંસનો વેપારી તારો હતો ને એ વાયકણ આઈને ચીરો ખાઈને નીકળી ગયો સાચી વાત છે સનાભાઈ નકર તું યાર. એ સનાભાઈ વેપારી છે મત જો તું વૈસી જાતી ના શેરી જો મારા બે વૈસી સમજે એ તો ઘેર પહોંચ્યા છે આટલી કડા હોય અને પેલો વેપારી છે એટલે પહોંચ્યો છે તું વૈસી જાણો વૈસી દોઢ એ ફૂટિયા સનાભાઈ હું કહું વેપારી અલી પર આવે તો મારું ઘર કહી દે એ તમે જવાન કરાય યાર જે હોય ભેસો વાળા તો હેડે આવો છો બીજો નવા તો જ નહીં. દાંતવરોનો 1 કિલો જીવ બગડ્યું ને પેલા મફતનો ભેંસ વાળો શીરો ખાઈને જતો રહ્યો વેપારી અને અસલ વેવાઈ હતા ને એ તગરી મિલી હતી પણ તમારે ચોખવટ ના કરવી પડે કે નોમ બોમ પૂગજે મને ના કહેવું આ પડે. એક નોમના બે ભેગા થયા લાગે છે આ એ બગલો હતો અને પેલા આવતા તે એવો નોમે બગલો હતું આ નોમો મારું હગું તૂટી ગયું. તારા લાલ્યા ખરા લાલ્યો નહીં મતા